ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના દરેક મંડળોમાં નવા અધ્યક્ષ માટે સેન્સની પ્રક્રિયા શરૂ. ભાવનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જુદા જુદા મંડળોમાં નવા અધ્યક્ષ માટે દાવેદારો અને તેમના માટે બૂથના પ્રમુખોનો અભિપ્રાય લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. પ્રદેશ તરફથી નિયુક્ત કરાયેલ ચૂંટણી અધિકારી કમલેશ મીરાણી તથા તેમના સહયોગી ચંદ્રેશ હેરમાએ દરેક તાલુકા મથકે જઈ દાવેદારો અને ટેકેદારોને સંભાળ્યા છે, જેમાં પાલિતાણા શહેર મંડળ દ્વારા કાર્યકર્તાઓ અને દાવેદારો સર્વાનુમતે પાર્ટી જે કરે તે મંજૂર એવો સૂર પણ વ્યક્ત કર્યો હતો. તો ઘણા તાલુકાઓમાં ખેંચતાણ પણ વર્તાઈ હતી. હવે તારીખ 25 સુધીમાં પ્રદેશ દ્વારા તાલુકા અને શહેરોના નવા પ્રમુખની વરણી જાહેર થવા સંભવ છે. મંડળ અધ્યક્ષ માટે દાવેદારી માટે તારીખ 7 અને 8 ભાવનગર જિલ્લા ખાતે હું અને ચંદ્રેશભાઈ, ગિરિરાજભાઈ, પ્રદીપભાઈ અમારી લોકોની હાજરીમાં ફોર્મની વહેંચણી કરવામાં આવી, ફોર્મ સ્વીકારવામાં આવ્યા. એના અનુસંધાનની આજની આ બેઠક છે. તમે સૌ નવનિયુક્ત બૂથ અધ્યક્ષોનું આ મિટિંગમાં હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને નવી જવાબદારી બદલ ખૂબ ખૂબ શુભકામના આપું છું. પહેલી વખત બન્યા આ મિત્રો કરશે તો આ જે મિત્રો છે, અમે કોઈ પણ ફોર્મ અહીંયા રાખવાના નથી. આજે 7 ફોર્મ આવ્યા છે. 7 ફોર્મ પ્રદેશમાં આપણે યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને રત્નાકરજી સમક્ષ જ્યારે 20 થી 25 તારીખની વચ્ચે ભાવનગર જિલ્લાનો જ્યારે કાર્યક્રમ હોય ત્યારે બોલાવશે ત્યારે અમે આ 7 નામ રજૂ કરવાના છીએ. પણ આજે તમારી સમક્ષ હું ચંદ્રેશભાઈ, ગિરિરાજસિંહ અને પ્રદીપભાઈ એ સામેની ઓફિસ કોઈ નહીં સરસ. મિત્રો, ભારતીય જનતા પાર્ટી લોકશાહી આધારિત પાર્ટી છે, કાર્યકર્તા આધારિત પાર્ટી છે. મિત્રો, પહેલી વખત કાર્યકર્તાનો નીચેનો અવાજ એ સાંભળવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છીએ. ત્યારે બૂથ પ્રમુખો ને કરવાના કાર્યો અને આપણો ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ મારા પ્રદેશ નિયુક્ત, મારા સાથી ચૂંટણી સહયોગી અને જૂનાગઢ મહાનગરના કાર્યકર્તા, જેને જૂનાગઢમાં 3 ટર્મ સુધી મહામંત્રી તરીકે જૂનાગઢ મહાનગરમાં જેને જવાબદારી નિભાવી છે, સંઘમાં શિશુકાળથી જ જે કાર્યરત રહીને એબીવીપીમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ એવી આપણી અલગ અલગ જે આપણી શાખાઓ છે એમાં પણ એણે કાર્ય કરેલું છે. એવા ચંદ્રેશભાઈ હેરમાને હું વિનંતી કરું કે પહેલાં આપણને બૂથ અધ્યક્ષોને પોતાની જવાબદારીમાં કરવાના કાર્યો અને આપણા પાર્ટીના કાર્યક્રમો, બૂથમાં ક્યાં કાર્યક્રમો આવે છે અને આપણો ઇતિહાસ એ વિશે આપણને વાત કરશે આદરણીય શ્રી ચંદ્રેશભાઈ હેરમા. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.